દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયાના 3 ગામોમાં મનરેગા કૌભાંડમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડની શ્રીરાજ ટ્રેડર્સ અને શ્રીરાજ કન્સ્ટ્રક્શન એજન્સીઓ દ્વારા કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડના આરોપમાં પોલીસ દ્વારા બંને મંત્રી પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પોલીસ રિમાન્ડ બાદ બંને મંત્રી પુત્રો જ્યુડિશિયલ કસ્ટડીમાં મુકાયા હતા. ગુજરાત હાઈકોર્ટમાંથી આવેલા તેમના વકીલે દાહોદની ચીફ કોર્ટમાં બંને મંત્રી પુત્રોના જામીન મેળવવા દાદ મેળવી હતી. ચીફ કોર્ટે બંને મંત્રી પુત્રોના જામીન મંજૂર કર્યા હતા. બંને મંત્રી પુત્રોને કોર્ટે જામીન આપતા પોલીસ નારાજ થઈ હતી અને બંને મંત્રી પુત્રોના જામીન રદ કરાવવા તે જ ચીફ કોર્ટમાં જામીન ઉપર સ્ટે મેળવવા પોલીસ દ્વારા અરજી કરવામાં આવી હતી. પરંતુ એક દિવસના સ્ટે બાદ કોર્ટે બીજા દિવસની સુનાવણી પછી પોલીસની જામીન રદ કરવાની અરજી ફગાવી દેવામાં આવી હતી અને બંને મંત્રી પુત્રોને આપેલા જામીન યથાવત રાખી જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે સબજેલમાંથી છૂટતા જ કિરણ ખાબડની બીજા કેસમાં ધરપકડ કરી લેવામાં આવી હતી, જેમાં લવારિયા ગામમાં કિરણ ખાબડની શ્રીરાજ કન્સ્ટ્રક્શન કંપનીએ 18.41 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે તેવા આરોપ સાથે ગ્રામીણ રોડ અને ચેકવોલના કામો માત્ર કાગળ ઉપર બતાવી નાણાં ઉપાડ્યા હોવાના આરોપ લાગ્યા હતા. અને દાહોદ બી ડિવિઝન પોલીસે 29મી મે 2025ના રોજ ફરિયાદ નોંધી હતી અને પોલીસે કિરણ ખાબડના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં તપાસ દરમિયાન બનાવટી રસીદો અને ખર્ચની તપાસ કરવામાં આવી હતી. જ્યારે બળવંત ખાબડની બીજા કેસમાં પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ભાણપુરમાં બળવંત ખાબડની શ્રીરાજ ટ્રેડર્સ એજન્સીએ 33 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ લાગ્યા હતા. રોડ, ખેતરની ધાર અને પાણીના ડેમના 11 કામો અધૂરા છોડી દીધા હતા. તેમ છતાંય તેમના બિલો ચૂકવી દેવામાં આવ્યા હતા અને 5 દિવસના રિમાન્ડ દરમિયાન બોગસ ખર્ચ અને ગ્રામજનોની ફરિયાદોની તપાસ થઈ હોવાની માહિતી મળી હતી. જ્યારે બીજા કેસમાં બંને મંત્રી પુત્રો બળવંત અને કિરણ ખાબડના રિમાન્ડ પૂર્ણ થતાં 6 જૂન 2025ના રોજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કરવામાં આવ્યો હતો અને સાંજે દાહોદ સબજેલમાં બંને મંત્રી પુત્રોને ખસેડવામાં આવ્યા છે. પોલીસ હવે બેંક ખાતાઓની તપાસ કરી રહી છે અને અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે તેવી માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે.